નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે વોર્ડ નંબર 10માં ભાજપ પરિવાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડની ચૂંટણી કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રીએ કાર્યકરોને સંબોધતા પક્ષની વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યકાળનો ફાળો બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 10ના કાર્યકર્તાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત તમામ કાર્યકરોએ પક્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ છે. આખા દેશમાં પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં પણ 1919 વોર્ડમાં આ સમયે સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે અને જે તે વખતે અમારા પ્રવક્તા સ્થાપના દિવસની માહિતી આપી રહ્યા છે કે પાર્ટીની સ્થાપના કેવી રીતે થઈ, કયા સંજોગોમાં થઈ અને ત્યાર પછીનો પાર્ટીનો વિકાસ, એની વાત દરેક વક્તાઓ કરી રહ્યા છે. એક સંઘર્ષમય દિવસોમાં સત્તામાં અમે હતા, જનતા પાર્ટીની સત્તા હતી, મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી હતા, વાજપેયીજી વિદેશ મંત્રી હતા, એલ.કે. અડવાણીજી ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા. આવી મોટી પોસ્ટ અમારી પાસે હતી. જનસંઘનું વિલીનીકરણ થયું હતું અને આવી પોસ્ટ અમારી સાથે હતી. 99 જેટલા તો મેમ્બર ઓફ ધી પાર્લામેન્ટ અમારા હતા જનસંઘના, એ જનતા પાર્ટીમાં વિલીન થઈ ગયા હતા. અને સત્તા હતી તેમ છતાંય અમારે ના છૂટકે અમારા વાજપેયીજી, અડવાણીજી, મુરલી મનોહર જોશીજી બધા ભેગા થયા કે આ જે રીતે આક્ષેપો થઈ રહ્યા હતા કે તમે બે પક્ષમાં તમારું નામ છે, તમે બે પક્ષના મતદાતા છો, બે પક્ષના સભ્યો છો, બે પક્ષના સભ્ય છો. એક પક્ષ હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજું હતું જનતા પાર્ટી. આ લોકો અમને કહેતા હતા કે તમે ગમે તે એક પક્ષમાં સદસ્ય રહો અને વારંવારની એમની પ્રેશર ટેકને કારણે વાજપેયીજીએ નક્કી કર્યું કે અમારે જનતા પાર્ટીમાંથી છૂટા થવું છે. પાર્ટીની મિટિંગ મળી સિનિયર નેતાઓની અને નક્કી કર્યું કે અમે બધા જ મિનિસ્ટરો રાજીનામું આપીએ છીએ અને જનતા પાર્ટીમાંથી નીકળી જઈએ છીએ. અને એ રીતે જનતા પાર્ટીમાંથી આપણે જનસંઘ પાછો નીકળી ગયો. જનસંઘનું તો વિલીનીકરણ થઈ ગયેલું. કયો પક્ષ ઊભો કરવો એટલે પાર્ટીએ નક્કી કર્યું, વાજપેયીજીને બધા વરિષ્ઠ નેતાઓએ, કે જનતા પાર્ટીની આગળ ભારતીય જનતા પાર્ટી નામ બની જાય, નામ આવે અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6/4/80ના રોજ દિલ્હી મુકામે થઈ. અને ત્યાર પછી રાષ્ટ્રીય અધિવેશન થયું મુંબઈમાં, અને મુંબઈમાં શિવાજી પાર્ક સમતાનગરમાં આપણું આ અધિવેશન હતું અને પહેલાં પ્રમુખ આદરણીય અટલ બિહારી વાજપેયીજી બન્યા. એટલે પાર્ટીના સ્થાપના દિવસની આ એક બેક સ્ટોરી છે કે જેમાં પરેશાની બહુ હતી. સત્તામાં હતા તેમ છતાંય સત્તા છોડવી પડી. એ પાર્ટી માટે દુઃખદ હતું, પણ ફરી પાછી નવી પાર્ટી ઊભી કરી અને આજે 47 વર્ષે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરોડોની સંખ્યામાં છે. આમ કહીએ તો 11 કરોડ જેટલા હશે ને, મોર દેન 11 કરોડ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે. અને આખી દુનિયામાં ચાઇના કરતાં પણ વધારે પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દેશમાં છે, ભારત દેશમાં છે. એટલે સ્થાપનાની ઉજવણી પાછળનો મુખ્ય આ જ આશા હતો કે દરેક કાર્યકર્તાઓને કંઈક માહિતી મળે અને એના દ્વારા પાર્ટીની ઉજવણી થાય, સ્થાપના દિવસની ઉજવણી થાય. તો આ રીતે એક વિચાર મેં વ્યક્ત કર્યો. કાર્યકર્તાઓ પણ મેં જોયું, આમ તો નજર મારી એટલે ખબર પડી જાય
બગાસા ખાય છે કે નથી ખાતા બધા મનથી સાંભળતા હતા. એટલે હું માનું છું કે એક સારી વાત મુકાઈ અને એમાં સફળ થયા. અસ્તુ વંદે માતરમ.